વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર બેનરો લાગ્યા છે। ઠેર ઠેર બેનરો લાગ્યા હોય ત્યારે વડોદરા શહેરમાં આ ગેરકાયદેસર લાગેલા બેનરો અંતર્ગત એટલે કે બેનરોની માહિતી સાથે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવ્યું છે। કમલેશભાઈ કહી રહ્યા છે કે આના પૂર્વે પણ 2000 જેટલા બેનર્સોના ફોટા સાથે એક આલ્બમ બનાવ્યો હતો અને આલ્બમ સાથે કમિશનરને રજૂઆત કરી હતી। ફરી એકવાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તેઓ રજૂઆત કરવા આવેદનપત્ર સાથે પહોંચ્યા છે। 13મી તારીખના રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। અધિકારીઓ દ્વારા ખોટા લેટર મોકલી અને કાગળ પર કામગીરી બતાવવામાં આવી હતી। પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે પુરાવા રૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેર કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા હોય ત્યારે બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનમાં આવક ઊભી થઈ શકે છે। તેનાથી રોડ રસ્તા પીવાના પાણી ડ્રેનેજની વ્યવસ્થા ઊભી થઈ શકે છે। અનેક નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે। સામાજિક કાર્યકર્તા તરીકે જ તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દરેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં જ્યાં બેનર લાગ્યા છે તે કદરૂપું વડોદરા જોવા મળે છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ તેઓ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તે કમલેશભાઈ પરમારની માંગ છે અને તે જ અંતર્ગત કડકમાં કડક નિયમો જે જાહેર છે એટલે જાહેર કરીને તમામ બેનરો જપ્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં આજે જે બજેટની જાહેરાત કરવામાં આવે છે, ચર્ચા વિચારણા કરવામાં આવે છે, લોકોના મંતવ્ય લેવામાં આવે છે, પરંતુ ખાસ કરીને અમે વડોદરા શહેરની તિજોરીમાં આવક કઈ રીતે થાય એ રીતનું અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે કે ભાઈ વડોદરા શહેરની કોર્પોરેશનની તિજોરીમાં જો આવક થશે તો એનાથી પછીથી આપણે જ આવક થશે। એ જ રીતે આજે તમે જોશો કે વડોદરા શહેરની અંદર જે બજેટની જાહેરાત જોગવાઈ કરવામાં આવી છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ સફાઈ વેરો વધારવામાં આવશે। તો ખાસ કરીને વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં, દરેક ચાર રસ્તા ઉપર, દરેક સર્કલો પર, સાથે સાથે દરેક જે પુલપાટ ઉપર તમે જોશો કે પુષ્કળ પ્રમાણમાં હોર્ડિંગ્સ બોર્ડ લગાવવામાં આવે છે જેની કોઈ પરવાનગી લેવામાં નથી આવતી અને જે કોર્પોરેશનનો જે ચાર્જ ભરવાનો આવે છે એ પણ લેવામાં નથી આવતો। આડેધડ બોર્ડો લગાવવામાં આવે છે જેના કારણે વડોદરા શહેર કદરૂપું વડોદરા શહેર બની રહ્યું છે। સાથે સાથે વડોદરા શહેરની અંદર જે આવક થવી છે એ આવક થતી નથી। એના કારણે આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે અનેક વખતે 2000 ફોટા પહેલે પણ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ ફરીથી 2000 ફોટાનો આલ્બમ બનાવીને આપવામાં આવ્યો। ત્યારબાદ અમને જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ જે જાડી ચામડીના મગરો છે ઓનલી કાગળ પર વિકાસ બતાવી રહ્યા છે, કાગળ પર કામગીરી બતાવી રહ્યા છે, ત્યારે આજે અમે કમિશનર સાહેબને રૂબરૂ મળવા માટે આવ્યા છે કે ભાઈ અનેક વખત અમે લોકો અહીંયા આગળ આવ્યા છે તો કમિશનર સાહેબ છે, દિલીપ રાણા સાહેબ છે, મિટિંગમાં ગયા છે, ગાંધીનગર ગયા છે, સાહેબ નથી આવ્યા, આવી બધી વાતો થતી હોય છે, પરંતુ ખાસ કરીને કમિશનર સાહેબને અમને મળવા કેમ નથી દેતા આ સમજાતું નથી। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે। આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેરની જનતાને તમામ રીતનું જે સહન કરવું પડે છે। આજે વિકાસ નથી થઈ રહ્યો એનું મુખ્ય કારણ એક જ છે કે કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક હોય તો વિકાસ ક્યાંથી થાય। એટલે આજે બજેટ જ્યારે બજેટની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય ત્યારે અમારા જેવા સામાજિક કાર્યકરો હર હંમેશા તંત્રને સાથે સાથે વડોદરા શહેરની જનતાના હિત માટે અમે લોકો અહીંયા આગળ આવ્યા છે। ત્યારે કોર્પોરેશનમાં બેઠેલા જે જમીન મિલકત કોમર્શિયલ અધિકારીઓ સાથે સાથે કર્મચારીઓ અમને કાગળ પર જ્યારે કામગીરી બતાવતા હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ગિસ્સા ભરી રહ્યા છે। એના કારણે આજે વડોદરા શહેરની અંદર અનેક લોકો આડેધડ હોર્ડિંગ્સ બોર્ડ લગાવી રહ્યા છે। તો અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા શહેરમાં એક મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે જાબાજ મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે દિલીપ રાણા સાહેબ તેઓને અપીલ છે કે આ જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ ગેરકાયદેસર હોય, જે પરવાનગી વિના લગાવવામાં આવ્યા હોય તેઓની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, સાથે સાથે તેઓને દંડ ફટકારવામાં આવે જેથી કરીને વડોદરા શહેરની અંદર આડેધડ હોર્ડિંગ્સ બોર્ડ ન લાગે। કમલેશભાઈ, અનેક વાર એવું પણ બને છે કે આ હોર્ડિંગ્સો લગાવે છે તો પડી જવાથી કોકને ઈજાઓ પણ થતી હોય છે, તો પછી આમાં જવાબદાર કોણ? ચોક્કસથી વડોદરા શહેરમાં તમે જોશો કે વાવાઝોડું આવતું હોય છે ત્યારે ઓનલી સૂચનો બહાર પાડવામાં આવે છે કે જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ છે તે ઉતારી લેવામાં આવે, પરંતુ એ હોર્ડિંગ્સ બોર્ડ લાગેલા જ રહે છે। એનું કારણ એવું હોય છે કે ઘણા લોકો જે રાજકીય પક્ષના જે લોકો હોય છે તેઓ પણ પોતે કહેતા હોય છે કે ભાઈ અમારો બોર્ડ છે કેમ તું એ ઉતાર્યું, એના કારણે દબાણ શાખા સાથે ઘર્ષણ પણ થતા હોય છે। પરંતુ જો કડકમાં કડક નિયમ લાગુ કરવામાં આવે કે કાયદો સૌના માટે એક સરખો રાખવો છે, ગરીબ હોય, અમીર હોય કે પછી કોઈ પણ હોય, લાગવગદારો બધા માટે કાયદો એક સરખો રાખવામાં આવે અને સરખો રાખ્યા બાદ જ વડોદરા શહેરનો વિકાસ થશે। કારણ કે આજે તમે જોશો કે વડોદરા શહેર સૌથી પાછળ રહી ગયું છે અને વડોદરા શહેરમાં જ્યારે મુખ્યમંત્રી આવતા હોય છે, CR પાટીલ આવતા હોય છે, સાથે સાથે અનેક નેતાઓ વડોદરા શહેરના નેતાઓને અધિકારીઓને ટકોર કરતા હોય છે, પરંતુ ખાસ કરીને આજે અમદાવાદ શહેર તમે જોશો કે સુરત શહેર જોશો, રાજકોટ, ભાવનગર, આ તમામ શહેરો એટલા બધા આગળ નીકળી ગયા છે કે ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે અને વડોદરા શહેર પાછળ છે। એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરમાં લાગવગશાહી ચાલી રહી છે, સાથે સાથે
જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ખિસ્સા ભરી રહ્યા હોય એટલે પોતાના ખિસ્સા ભરતા હોય એના કારણે આજે વડોદરા શહેરમાં વિકાસ થતો નથી. એટલે ખાસ કરીને આ ભ્રષ્ટ અધિકારીઓને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. હવે કમલેશભાઈ, જો તમે આવેદનપત્ર તો આપવા જઈ રહ્યા છો, પરંતુ જો હવે તમારી માંગ નહીં સ્વીકારે, હવે આગળ શું? ચોક્કસથી આવનારા દિવસોમાં અમે આ ત્રીજી વારનું આવેદનપત્ર આપ્યું છે કે વડોદરા શહેરના વિકાસ થાય, એના વિકાસલક્ષી કાર્યો થાય, એના માટે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, આ તમામનું ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે. આ પ્રયાસ અમે વારંવાર કરી રહ્યા છે, પરંતુ જો પ્રયાસ પછી પણ આ જાડી ચામડીના મગરો સુધરવા નહીં માંગે તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. અને એ રીતનું આંદોલન કરીશું કે વડોદરા શહેરને શરમથી ઝૂકવું પડશે, નેતાઓને ઝૂકવું પડશે, અધિકારીઓને ઝૂકવું પડશે. એટલે આ રીતનો અમારે કોઈ સ્ટન્ટ ન કરવો પડે, આ રીતની કોઈ આંદોલન ન કરવું પડે, એની ખાસ કરીને કાળજી રાખીને વહેલામાં વહેલી તકે આ તમામ હોર્ડિંગ બોર્ડો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે.